હે ભોળા દાદા તો વાળિયા નથી. ક્યાં વયા ગયા છે? ઈ આમ આવે. કાઈ ખબર જ ના પડતી ને. આની કરતા તો ખાટલે બેઠો હોય તો હારું. મને ખોટ લાવે. કેમ હું છું? એ આને ગુલ્ફી વેચવા મોકલ્યો. મેં કીધું પોપરિયામ હારું હારું મીઠું મીઠું બોલજે. તો એ ટી 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 એમ બોલતો તો. તમને ખબર છે એને કાઈ ખબર નથી પડતી તો તમે એને ધંધો હોપો હું કામ? ઈ વાત તમારી સાચી પણ મને એમ કે પૈસા આવે ને. પૈસા જોતા હોય તો હાલો મારી હારે. ક્યાં? એ અમારી જગ્યાએ એક ભાભા આવ્યા. મને કે એટલામાં આજુબાજુમાં જે રહેતા હોય ને એને મારે પૈસા દેવા છે. હે હાવ એમને પૈસા આપે? એમને પૈસા નથી આપતા. એને કાક રમત ગોઠવી છે. હે હું રમત છે? ઈ કે પાણી પીવો ને પૈસા લઈ જાવ. હે લ્યો બોલો ખાલી પાણી પીવાના પૈસા આપે. હા તો હાલો ભોળા દાદા આપણે રમત રમવા જઈએ. ના રે ના આપણે 300 રૂપિયાની ગુલ્ફી લાવવા પણ રમતમાં ગુલ્ફીના પૈસા લઈ આવી પછી એને આપણે બેઠા બેઠા ગુલ્ફી ખાવો. હા ઈ હાસુ. હાલો હાલો. ક્યારનો બધાને પૈસા દેવા અહીંયા ઊભો તોય કોઈ પૈસા લેવા આવતું નથી. હે કોક આવે છે. હે તારા કયું ગામ? ગામનું કશ એટલે છોકરા તું નામ પૂછીશ, નામનું કશ એટલે છોકરા તું કામ પૂછીશ. તારે શું કામ છે ઈ કે ને? આ તો ઓળખાઈ ન પડી ને એટલે પૂછ્યું કેમ અહીંયા ઊભા? એ બધાને પૈસા આપવા ઊભો. એટલે એ એક ગ્લાસ આમાંથી પાણી પી જવાનું એટલે છોકરા હું તને ઇનામ આપીશ. એક ગ્લાસ પાણી તો પીવાય જાય ને. તો લાવ 100 રૂપિયા. એક ગ્લાસ પાણી પી જા એટલે હું તને ઇનામ આપીશ. એ હારું લ્યો 100 રૂપિયા. હાલે છોકરા એક ગ્લાસ પાણી પી જા. લ્યો આવો ઇનામ. છોકરો તો એક ગ્લાસ પાણી પી ગયો. હાલે ઇનામ. એ 10 રૂપિયા છે? હા પણ મેં તો તમને 100 રૂપિયા આપ્યા. હા તો મેં તને ઇનામ આપ્યું 10 રૂપિયા. લ્યો બોલો તમે ત્યાં બકુલભાઈ ને મમરાભાઈ ની જેમ છેતરવા શીખી ગયા. તો પણ હવે તને રમવું છે નકર હાલતો થા. છોકરાને અણહાર તો ન આવ્યો. જો આયો બાબાએ રમત ગોઠવી. ઠીક બાબા આ ભોળા દાદા છે અને આ એનો માણસ છે. હું ને બકુલભાઈ ગમે ત્યારે રમત ગોઠવી ને એટલે આવડા રમત રમવા આવે જ તે. એ હારું હારું. હે બાબા ઓળખાણ ન પડી પહેલી વાર જોયા. બકુલને ઓળખો? હા તો હું બકુલને ઓળખું, બકુલ મને ઓળખે. હે તો મમરાભાઈ એમ કયો ને બાબા બકુલભાઈ ના ઓળખીતા છે. તો પણ તમને આના ઉપર ખબર ન પડી. હે બાબા રમત શું છે? જો બોલો મને ભાભા કયો છો તો તમે ક્યાં નાના છોકરા છો? તમે ભાભા છો ને? આ તો હું છે બધા બાબા કે એટલે હું બાબા કહો. એ ઠીક. હવે રમત શું છે એ તો કયો. એ રમત તો હાવ હેલી છે. એક ગ્લાસ પાણી પીવાનું છે એટલે હું તમને ઇનામ આપીશ. હે તો લાવો પાણી પી લેવી. પેલા 100 રૂપિયા તો આપો. હે 100 રૂપિયા આપવાના? હા 100 રૂપિયા તો આપવા જ પડે ને. મારે તમને ઇનામ આપવાનું છે. પણ પાણી ખારું કે તીખું એવું નથી ને? અરે ના રે ના, પાણી જેવું પાણી છે. જોઈ લે છોકરા. હે ભલા દાદા પાણી જેવું પાણી જ છે. 100 રૂપિયા આપો હું પાણી પી જાવ. એ હાલો પણ બે 100 રૂપિયા આપી જો ને બે આજે પાણી પી જાવ. બે ને ઇનામ તો મળે. આ ઈ હાચું અલ્યા મારા 200 રૂપિયા. જા પીવો પાણી. હું પાણી પી ગયો. લે છોકરા તું એક ગ્લાસ પાણી પી જા. એ હારો યો હું પાણી પી ગયો. લાવો ઇનામ. લો ઇનામ. હે 10 રૂપિયા તે? હા પણ મેં તો તમને 100 રૂપિયા આપ્યા. કઈ 10 રૂપિયા ઇનામ થોડું હોય? તો મેં ક્યાં કીધું તું તમને 500 રૂપિયા ઇનામ આપીશ? હું બાબા તમે તે અમારી જેવા છોકરાને છેતરવાના ધંધા કરો. તમને છેતરતા શરમય નથી લાગતી? એ સલાહ આપવાની જરૂર નથી. તમારે આવા રમત રમવી છે તો લાવો 100 રૂપિયા. એ હવે અમારે રમત નથી રમવી. અમારા 200 રૂપિયા લઈ જાય પાછા લાવો. પૈસા પાછા ન મળે હો હવે. પટેલા બકુલાને બોલાય તો આજે ને ઢીબી નાખવો છે. પણ બકુલભાઈને હું કામ ઢીબા? હા પણ બાપાને તો હું કેવું બકુલાને ધરીતા છે તો બકુલાને ઢીબી નાખી ને. તો પણ આલો ને મમરાભાઈને ઢીબી નાખવી ઈ આપણને બોલાવા આવ્યા હતા. આ ઈ હતું લાઈ તો ધોકો બકુલભાઈ સટકો. હે ઈ તો બકુલભાઈ છે. ભલે ને 200 રૂપિયા લઈ ગયા. આપણે ગુલ્ફી પડી છે ને એમાં પૈસા ઉભા કરી લેવી. બાપા સાનો માનો બે હવે તો ગુલ્ફી ઓગળી જઈ છે.